મિત્રો, ઘણી બધી મહિલાઓનો એક જ પ્રોબ્લેમ હોય છે કે વોશિંગ મશીનની અંદર કપડાં સારા નથી ધોવાતા, ડલ પડી જાય છે, સળ પડી જાય છે, કપડામાં પાવડર રહી જાય છે. આ બધા જ પ્રોબ્લેમ થતા હોય છે. ગમે તેટલું મોંઘું મશીન લે છતાં પણ આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે. તો વોશિંગ મશીનની અંદર કપડાં વ્હાઈટ હોય કે ગમે તેવા રંગીન કપડાં હોય, સરસ બગલા જેવા ધોળા કઈ રીતે કરી શકાય, એકદમ ચોખ્ખા ચટાક, તો એ રીત હું આજે તમારી જોડે શેર કરવાની છું. અને આ જો રીત તમે અપનાવશો અને તમે આ રીતે જો કપડાં ધોશો ને તો ક્યારેય તમે હાથોથી કપડાં નહીં ધોવો. હંમેશા તમે વોશિંગ મશીનનો જ ઉપયોગ કરશો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે વોશિંગ મશીનની અંદર આપણે કપડાં ધોઈએ. તો એના માટે સૌપ્રથમ આપણે વોશિંગ મશીનને ઓન કરીશું. તો હું અહીંયા ઓછી મિનિટની અંદર સરસ કપડાં કઈ રીતે ધોવાય એ બતાવીશ. તો અહીંયા હું 41 મિનિટનું રાખું છું અને પાણીનું લેવલ 3 રાખું છું. અને મારું આ મશીન જે છે એ 6.5 કિલોનું છે. તો જે પ્રમાણે મશીન હોય એ પ્રમાણેનું ટાઈમર આવતું હોય છે. તો સૌપ્રથમ આપણે અહીંયા પાણી ચાલુ કરી દેવાનું છે અને ઢાંકણને બંધ કરી દેવાનું છે. અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો એના માટે આપણે એક વાટકી લેવાની છે અને એની અંદર આપણે અહીંયા બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે બેકિંગ સોડા લેવાના છે. બેકિંગ સોડા જો તમારી જોડે ના હોય તો તમે પાપડ ખાર પણ લઈ શકો છો. અને બેકિંગ સોડા તમે કોઈ પણ કંપનીના લઈ શકો છો, ટાટાના કે કોઈ પણ કંપનીના. 1 ચમચી આપણે બેકિંગ સોડા લેવાના છે. બેકિંગ સોડા જે છે એ કપડાની અંદર મેલને ફૂલાવે છે. મેલ ફૂલવાથી ફટાફટ કપડામાંથી મેલ નીકળી જાય છે. તો અહીંયા આપણે બેકિંગ સોડા લેવાના છે 1 ચમચી એક વાટકીમાં. અને અહીંયા આપણે બીજું નોર્મલ મીઠું લેવાનું છે. જો તમે સિંધવ મીઠું ખાઓ છો તો તમે એ પણ લઈ શકો છો. 1 ચમચી આપણે અહીંયા મીઠું લેવાનું છે. અને જો તમે લિક્વિડ ઉપયોગ કરો છો તો આપણે 1 ચમચી લિક્વિડ લેવાનું છે. જો તમે પાવડરનો ઉપયોગ કરો છો તો 1 ચમચી અહીંયા પાવડર લેવાનો છે, એટલે કે વોશિંગ પાવડર લેવાનો છે. મારું માનવું છે કે વોશિંગ પાવડર જે છે એ મશીનને ખરાબ કરે છે. તો વોશિંગ પાવડરનો યુઝ બિલકુલ ના કરો તો તમારું મશીન જે છે ખરાબ નહીં થાય અને મશીનની આયુષ્ય વધી જશે. તો અહીંયા મેં 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. લીંબુનો રસ જે છે લીંબુ કપડામાં મેલ કાપવાનું કામ કરે છે અને કપડામાં સરસ એવી સુગંધ પણ આવે છે લીંબુની. તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. જેમ કે મેં કીધું કે પાવડરનો ઉપયોગ તમે ના કરો તો સારું. પાવડરથી આપણા કપડામાં જે છે મેલ તો દૂર થાય તો થાય, પરંતુ એ પાવડર જે છે એ કપડામાં લાગી જતો હોય છે. તો પાવડરનો ઉપયોગ બહુ જ ના છૂટકે કરો તો જ સારું. અને અહીંયા આપણું આ મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે અને પાણી પણ અહીંયા 1 લેવલ જેટલું ભરાઈ ગયું છે. અને હવે આપણે આની અંદર લિક્વિડ ઉમેરી દેવાનું છે. હંમેશા બધા શું કરતા હોય છે કે પહેલાં કપડાં અંદર વોશિંગ મશીનની અંદર નાખે છે અને પછી આ લિક્વિડને બધું અંદર એડ કરતા હોય છે. તો એવું નથી કરવાનું. પહેલાં આપણે પાણી ભરવાનું છે અને પછી લિક્વિડ કે જે આપણે અહીંયા તૈયાર કર્યું એ રીતે અંદર ઉમેરવાનું છે અને ફરીથી ઢાંકણ બંધ કરી દેવાનું છે. થોડું પાણી ભરાય એટલે ઢાંકણ ખોલીને આપણે જે કપડાં ધોવાના છે એ કપડાં આપણે આની અંદર એડ કરવાના છે. તો અહીંયા હું એકલા સફેદ કપડાં નથી ઉમેરતી, બધી જ જાતના કપડાં હું ઉમેરું છું, સફેદ, રંગીન અને બધા જ. છતાં પણ એકબીજામાં કલર પણ નહીં લાગે અને કપડાં એકદમ સરસ રીતે ધોવાઈ જશે. અહીંયા હું તમને સામે જ બતાવું છું કે જો મેં પહેલાં વ્હાઈટ નાખ્યું અને પછી અહીંયા રંગબેરંગી બધી જ જાતના કપડાં છે. કોટન છે, શિફોન છે, બધી જ જાતના અહીંયા કપડાં છે. છતાં પણ એકબીજાને કલર નહીં લાગે. અહીંયા રેડ છે, આનો કલર પણ જાય છે, છતાં મેં મશીનની અંદર જ એડ કર્યું છે. અને આ વ્હાઈટ છે. જો તમારા કપડાં સફેદ વધારે છે અને એ ધોવાના છે તો તમે પહેલાં એકલા સફેદ કપડાંને ધોઈ શકો છો. અને અહીંયા બધા જ કપડાં આવી જાય પછી કપડાની અંદર ડુબાડી દેવાનો છે પાણીની અંદર વેલણની મદદથી, અથવા તો કોઈ લાકડી કે ગમે તે રીતે આવી રીતે આપણે ફેરવી લેવાનું છે. અને પછી આપણે આ કરી લીધા પછી આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે.
આ કપડાં ધોવાની પ્રોસેસ થોડીક લાંબી છે ખરી, પરંતુ તમારા કપડાં જે છે ને એકદમ સરસ સફેદ બગલા જેવા થઈ જશે. તો અહીંયા 37 મિનિટ પર આવી ગયું છે અને આપણે અહીંયા 2 મિનિટ માટે અહીંયા મશીનને ફેરવી લઈશું, ચાલુ કરી દઈશું. ઓન કર્યા પછી તમે જોઈ શકો છો કે જે લિક્વિડ આપણે અંદર ઉમેર્યું એ સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે. તો હવે ફરીથી આપણે મશીનને પુશ કરી દેવાનું છે, એટલે કે સ્ટોપ કરી દેવાનું છે. આપણે 10 મિનિટ માટે આને બંધ કરી દેવાનું છે, એટલે કે પુશ જ કરવાનું છે, એકદમ સ્ટોપ નથી કરવાનું. અને 10 મિનિટ પછી આપણે મશીનને ચાલુ કરી દેવાનું છે. 10 મિનિટ પછી ચાલુ કરવાથી મશીનમાં જે કપડાં આપણે નાખેલા છે એ કપડાં એકદમ સરસ એવા પલળી જશે અને કપડામાં મેલ એકદમ ફૂલી જશે. આપણે જે બેકિંગ સોડા એડ કર્યો છે એના લીધે કપડાની અંદર રહેલો મેલ જે છે ફોગી જાય છે, ફૂલી જાય છે, એટલે ઝડપથી મેલ નીકળી જાય છે અને લીંબુના લીધે મેલ જલ્દીથી કપાઈ પણ જાય છે. તો આપણે 10 મિનિટ પછી મશીનને ચાલુ કરી દેવાનું છે અને કપડાને પૂરા વોશ કરી લેવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કપડાં ધોવાઈ ગયા છે અને મશીનને મેં બંધ કરી દીધું છે. અને હવે આપણે ખોલીને જોઈ લઈએ કે કપડાં એકબીજામાં કલર લાગેલા છે કે પછી એકદમ એવા ને એવા રહ્યા છે, ચોખ્ખા થઈ ગયા છે કે નહીં. અહીંયા તમે જુઓ, આ નેપકિન જે છે એનામાં પણ જે પટ્ટી છે એનો કલર જાય છે, છતાં પણ ક્યાંય લાગ્યો નથી અને સરસ એવું ધોવાઈ ગયું છે. હવે આપણે બીજા કપડાં પણ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ વ્હાઈટ કપડામાં જરા પણ ક્યાંય દાગ નથી લાગ્યો, સરસ એવું ધોવાઈ ગયું છે. અને આ જે એકદમ મેલું હતું આ બનિયન, અહીંયા તમે જોઈ શકો છો એકદમ નવા જેવું બનિયન થઈ ગયું અને બધા જ દાગ આની અંદરથી દૂર થઈ ગયા અને છતાં પણ બીજા કપડાનો કલર પણ આની અંદર લાગ્યો નથી. તો આ રીતે જો તમે કપડાં ધોશો ને તો બધા જ કપડાં સરસ રીતે ધોવાઈ જશે, એકદમ બગલા જેવા થઈ જશે અને એકબીજાનો કલર પણ નહીં લાગે. અને આ બ્લેક તમે જોઈ શકો છો કે આની અંદર પણ ક્યાંય લિક્વિડ નથી રહી ગયું, ક્યાંય સફેદ ધબ્બા પણ નથી રહી ગયા. આ તમે જોઈ શકો છો કે સરસ એવું ધોવાઈ ગયું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી જ જાતના કપડાં એડ કરેલા છે. અહીંયા ટોપ છે, લેગીસ છે, અહીંયા મેં વાસણ લૂછવાના કપડાં પણ નાખેલા છે, છતાં પણ અહીંયા ક્યાંય દાગ નથી લાગ્યો, ક્યાંય કપડું ડલ નથી પડ્યું. સફેદ કપડાં પણ સરસ રીતે ધોવાઈ ગયા છે અને જે લિક્વિડના ધબ્બા થઈ જતા હોય છે, પાવડરના ધબ્બા થઈ જતા હોય છે, એ પણ ક્યાંય લાગ્યું નથી. બ્લેક કપડાની અંદર તો જલ્દી દેખાય છે, છતાં પણ અહીંયા જોઈ શકો છો કોઈ કપડામાં જરા પણ દાગ નથી, સરસ એવા કપડાં ધોવાઈ ગયા છે. તો મિત્રો આ રીતે જો તમે કપડાં ધોશો ને તો ક્યારેય તમને પ્રોબ્લેમ નહીં આવે અને હંમેશા તમે વોશિંગ મશીનનો જ યુઝ કરશો, હાથથી કપડાં ધોવાનું ભૂલી જશો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો જરા પણ સારો લાગ્યો હોય અને તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, વધુમાં વધુ ફેમિલી મેમ્બર્સ મિત્રોમાં શેર કરજો, તમારી બહેનપણીઓમાં શેર કરજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. હું આવી જ અવનવી ટિપ્સ લાવતી રહું છું. અને અહીંયા તમે મોજા જોઈ શકો છો કે કેટલા ચોખ્ખા થઈ ગયા છે. તો છે ને યુઝફુલ વિડીયો. તો ચલો મળીએ છીએ આવી જ કોઈ નવી ટિપ્સ અને રેસીપી સાથે.